કે કોણ છે ફરિયાદી, કોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે અને શું ફરિયાદ છે? ગઈકાલે આ બનાવ બનેલો એમાં જે વિડીયો બનેલો અને વિડીયોમાં જે કોઈ વ્યક્તિ બોલે છે કે ભાઈ એએમસીના અધિકારી, ખરેખર એએમસીના અધિકારી તે હતા નહીં. એએમસીએ આ કામગીરી કરી નથી કે એવું કંઈ થયું નથી, પણ છતાંય ખોટું એએમસીનું નામ બદનામ કરવા માટે થઈ આ જે વસ્તુ બની છે એ વિડીયોના આધારે અમે આજે ગુનો દાખલ કર્યો છે. ખોટું નામ ધારણ કરી અને નામ બદનામ કરવું. સાહેબ, આ કોની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે, કોણે કરાવી છે અને શું ફરિયાદ? એએમસીના અધિકારી શ્રી દ્વારામાં ફરિયાદ આપવામાં આવેલી છે અને જે વ્યક્તિ વિડીયોમાં બોલે છે એ એઝ એ સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી કરતા હોય છે અને ત્યાં બીજા જે 25-50નું ટોળું ભેગું થયું હતું એમાંથી કોઈ આ બોલી ગયું છે, એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે 2 વ્યક્તિ વિરુદ્ધમાં. નામ શું છે આ બંને વ્યક્તિઓના અને બેકગ્રાઉન્ડ કંઈ જાણવા મળી છે? ના, હજી એમાં તપાસ ચાલુ છે. નામ ખાલી એક રાજેશ અને બીજું કમલ એવા 2 નામ આવ્યા છે જેમના વિરુદ્ધમાં અમે ફરિયાદ દાખલ કરી છે. સર, હકીકતમાં પોલીસ તપાસમાં સામે શું આવી છે? ડિમોલેશન કોણે કર્યું? કારણ કે કોર્પોરેશન કે અમે કર્યું નથી. ના, ડિમોલિશન બાબતની હાલ અદ્દિન સુધી અમોને કોઈ લેખિત કે કોઈ ફરિયાદ મળેલ નથી. એ કંઈ મળશે તો અમે આગળ તપાસ કરશું. વેપારીઓ દ્વારા આપને કોઈ રજૂઆત? નહીં, કોઈ રજૂઆત નહીં. ઓકે ભાઈ, હમણાં કલામો કઈ કઈ છે આપણે? આમાં ઇમ્પર્સનેશનની છે, બીએનએસએસની કલમ. કોર્પોરેશન એક વાત એવી પણ આવી હતી કે કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે, એક વાત એવી આવી હતી ખાનગી પાર્ટી દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું. એ આપણે પ્રાથમિક તપાસમાં શું આવ્યું છે? કોર્પોરેશન દ્વારા હજી એવી કોઈ પ્રકારની લેખિત કે પેલી કોઈ મૌખિક ફરિયાદ મળેલ નથી, એટલે તપાસ આપણે કરી નથી. એવું કંઈ મળશે તો તપાસ કરશું. સાહેબ, આ બંને આરોપીઓની પ્રાથમિક તપાસમાં કંઈ જાણવા મળી છે? ક્યાં છે હાલ, શું કરી? ના, હજી સુધી એવું નથી મળી આવ્યું. સર, સિક્યુરિટી બાઉન્સર પણ એવી વાત છે કે રાખવામાં આવ્યા હતા, એ શું વાત છે? એ મતલબ એ તો અડકે પડકે જે બધી જગ્યાઓ હોય છે એ પોતાના માટે જે રાખતા હોય છે એ અલગ છે, અને આ તો જે જગ્યા હતી એ પણ અલગ હતી. એ મતલબ મેઇન રોડ ઉપરની જગ્યા છે આ તો. સાહેબ, ફરિયાદમાં શું શું ઉલ્લેખ કરવામાં કે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બસ આ જ વસ્તુ કે ભાઈ એએમસીનું ખોટું નામ લઈ અને એમને બદનામ કર્યા છે, તો એ ખરેખર જે હતું જ નહીં એવું ખોટું ઊભું કરીને કરે એના માટેની ફરિયાદ છે.